નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંઘ પ્રદેશ દમણમાં ફરી એકવાર એક ગાયને વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। દમણના નાની દમણ દિલીપ નગરના ગલી નંબર 4માં આવેલ ત્રિશુળ એપાર્ટમેન્ટની સામે આવેલા વીજ પોલ પાસે નાના બાળકો રમી રહ્યા હતા। એ દરમિયાન એક ગાય ત્યાંથી પસાર થઈ રહી હતી અને એ વીજ પોલ પાસે જતાની સાથે તેને જોરદાર કરંટ લાગવા પામ્યો હતો, જેને લઈ ગાય વીજ કરંટના જોરદાર ઝટકાને લઈ જમીન પર પટકાઈ તરફડિયા મારવા લાગી હતી અને ગત રાત્રિના સમયે જ આ ગાયનું મૃત્યુ નીપજવા પામ્યું હતું। ત્યારે વારંવાર બનતી આવી દુઃખદ ઘટનાઓ અટકાવવા અને કોઈ ઠોસ પગલાં લેવા દમણ ગૌરક્ષા મંચના કાર્યકરોએ આજે ટોરેન્ટ પાવરની ઓફિસે પહોંચીને ટોરેન્ટના અધિકારીઓને રજૂઆત કરતા ઉપસ્થિત અધિકારીઓ એક સ્પેશિયલ ટીમ બનાવીને દમણના દરેક વિસ્તારમાં જઈને ચેકિંગ હાથ ધરવાની અને જ્યાં વીજ વાયર બ્રેક થયા હોય અથવા ખુલ્લો કરંટ આવતો હોય એવી જગ્યાઓ પિનપોઇન્ટ કરીને વીજ કેબલોનું સમારકામ હાથ ધરવાની બાંહેધરી આપી હતી। ત્યારે આવનારા દિવસોમાં ટોરેન્ટ પાવર માનવ અને પશુઓને જાનહાનિથી બચાવવા કેવી कार्यवाही करશે તે જોવું રહ્યું। आज हम लोग ने टोरेंट पावर के साथ मीटिंग की, क्योंकि आप देख सकते हो कि आज ये तीसरी घटना घटी है। तो गाय ने अपना बलिदान दिया है, जो करंट लग के उसका देहांत हो चुका है। उस विषय पर हम लोग ने टोरेंट पावर के मुख्य अधिकारियों के साथ बैठकर बातचीत की और आगे ये घटना नहीं घटे उसके बारे में हम लोग ने मीटिंग की और बताया गया उन्होंने कि हम सभी एरिया में या गांव में सिटी में जाके हम सर्वे करेंगे, जहाँ जहाँ वायर खुले वो हम बंद करवाएंगे और स्पेशल हम एक टीम बनाएंगे और एक ग्रुप बनाएंगे, ताकि जहाँ भी ये घटना घटी है वहाँ पे वापस घटना नहीं घटे और आने वाली घटना को हम रोका जा सके।